નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો પ્રથમ ન્યૂઝ ગુજરાત અને હું છું જયંતિ મેટિયા. ગુજરાતના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટા કદનું રૂપિયા 3.70 લાખ કરોડનું બજેટ આજે નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવ્યું. આ બજેટમાં ઘરના ઘર માટે સરકારની આવાસ યોજનાની સહાયમાં વધારો કરવામાં આવ્યો. સાથે જ યુવાનો, ખેડૂતો અને મહિલાઓ માટે પણ મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી. રોજગારીની તકો ઊભી કરવા અને નવા ઉદ્યોગો માટે પણ કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી. આ સાથે જ આરોગ્ય, પ્રવાસન સ્થળો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ જોગવાઈઓ કરવામાં આવી છે. આટલું જ નહીં, બેન્કેબલ યોજના હેઠળ મળતી લોન અને સબસિડીને લઈને પણ આ બજેટમાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. રાજ્યમાં AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને લઈને પણ મહત્વની જોગવાઈ કરાઈ છે. જે કામ માણસ કલાકોમાં ના કરી શકે તે કામ AI સેકન્ડમાં કરી બતાવે છે. જેને લઈ ગુજરાત પણ આ ક્ષેત્રમાં પાછળ ન રહી જાય તે માટે મહત્વની જોગવાઈ આ બજેટમાં કરાઈ છે. આવો જાણીએ આ બજેટમાં કોના માટે શું જોગવાઈઓ કરાઈ છે અને તમારા માટે સરકારે શું મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે તે જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. નમસ્કાર. રાજ્યના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટા કદનું 3.70 લાખ કરોડનું બજેટ રજૂ કરાયું છે. નાણામંત્રી કનુ દેસાઈએ અંદાજિત 85 મિનિટના બજેટના ભાષણમાં યુવાઓ, ખેડૂતો અને મહિલાઓ માટે જાહેરાત કરી હતી. આગામી સમયમાં 5 લાખ રોજગારીની તકો ઊભી કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. ઉદ્યોગોમાં સ્ટાર્ટઅપ માટે ₹3600 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. 80%ના બદલે 60% વિકલાંગતા ધરાવતા દિવ્યાંગોને સંત સુરદાસ યોજના હેઠળ સહાયનો લાભ આપવામાં આવશે. પેન્શન ધારકોને હવે હયાતીની ખરાઈ માટે સંબંધિત કચેરી બેંકમાં જવું નહીં પડે. 5.14 લાખ પેન્શન ધારકોને હવે ઘર આંગણે જ હયાતીની ખરાઈ ઓનલાઈન અને વગર મૂલ્યે કરાશે. આ હતી બજેટની મોટી અને મુખ્ય વાતો. હવે બજેટને ડીપમાં સમજવાની પણ કોશિશ કરીએ. ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવા 3 લાખ આવાસ પૂરા પાડવાનું આયોજન. ગરીબ અને વંચિતોને વિકાસ માટે સરકાર આવાસ, અન્ન સુરક્ષા, પોષણ વગેરેની અગ્રિમતા આપે છે. આ બજેટમાં ઘરનું ઘર સ્વપ્નને પરિપૂર્ણતા કરવા માટે ગરીબો માટે 3 લાખથી વધુ આવાસો પૂરા પાડવા માટે આયોજન છે. પ્રધાનમંત્રી આવાસ યોજના, ડોક્ટર આંબેડકર આવાસ યોજના, પંડિત દીનદયાલ આવાસ યોજના તેમજ હળપતિ આવાસ જેવી યોજનાઓમાં હાલની 1,20,000ની સહાયમાં મકાન દીઠ 50,000 માવતર વધારા સાથે 1,70,000 કરવાની જાહેરાત કરી છે. આથી હવે જો તમે પોતાના ઘરનું ઘર બનાવવાનું માંગતા હો તો તમને સરકાર તરફથી મળતી સહાયમાં અગાઉ કરતા ₹50,000 વધારે મળશે. શિક્ષણની વાત કરીએ તો વર્ગખંડોમાં માળખાગત સુધારા માટે ₹22,914 કરોડ ફાળવાયા છે. આ સાથે 4 નવી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ શરૂ કરાશે. જામનગરમાં નવી કૃષિ કોલેજ અને થરાદમાં કૃષિ ઇજનેરી કોલેજ શરૂ કરવામાં આવશે. મહિલાઓ માટે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં વર્કિંગ વિમેન હોસ્ટેલ બનાવાશે. આ સાથે સખી સાહસ યોજનાની જાહેરાત કરી છે. મહિલાઓની આત્મનિર્ભરતા માટે 100 કરોડ જેટલો ખર્ચ કરાશે. આરોગ્ય માટે 2030 સુધીમાં માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદર 50%નો ઘટાડો કરવાનો નિર્ધાર કરાયો છે. જેમાં માતા બાળક મૃત્યુદર ઘટાડવા માટે 20,100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. 108 ઇમરજન્સી સેવા હેઠળ 200 નવી એમ્બ્યુલન્સ મુકાશે. GMERS સંચાલિત મેડિકલ હોસ્પિટલો માટે 1,392 કરોડ ફાળવાશે. સિનિયર સિટીઝન અને દિવ્યાંગો માટેની વાત કરીએ તો દિવ્યાંગો માટે મોટરસાયકલ તથા ડોમેસ્ટિક વ્હીલચેર આપવા 50 કરોડ અને 60%થી વધુ દિવ્યાંગતા ધરાવતા 85,000થી વધુ દિવ્યાંગોને વાર્ષિક 12,000ની સહાય આપવાનું નક્કી કરાયું છે. જો તમે નવો ધંધો શરૂ કરવા માંગતા હો તો તમારા માટે પણ આ બજેટમાં સારી એવી જોગવાઈ છે. ટેક્સટાઇલ માટે 2,000 કરોડ અને સ્ટાર્ટઅપ માટે 3600 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ સાથે જ રાજ્યના અલગ અલગ 4 વિસ્તારમાં આઈ હબ સ્થાપિત કરવામાં આવશે. પ્રવાસન સ્થળોની વાત કરવામાં આવે તો પ્રવાસન સ્થળોને સાંકળતા 150 રસ્તાઓનો વિકાસ કરાશે. નવી 200 AC બસો સંચાલિત કરવામાં આવશે. યાત્રાધામ અંબાજીનો વિકાસ કરાશે, જેમાં 180 કરોડનો વિકાસની જોગવાઈ અને પ્રવાસનના બજેટમાં 31%ના વધારા સહિત વિવિધ વિભાગો હેઠળ 1,505 કરોડની જોગવાઈ કરી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની ખાતે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામોમાં 253 કરોડ ફાળવાયા છે. હવે વાત કરીએ યુવા રોજગારીની તો 5 લાખ રોજગારીના સર્જનનો વાયદો આ બજેટમાં કરાયો છે. 10 જિલ્લામાં 20 સ્થળોએ સમરસ કુમાર કન્યા છાત્રાલય બનાવવામાં આવશે. LD સહિત 6 કોલેજોમાં AI લેબ સ્થાપિત કરવામાં આવશે. ગ્લોબલ
કેપેબિલિટી સેન્ટર્સ હેઠળ 50,000 રોજગારીનું સર્જન થશે. વિદેશ અભ્યાસ લોન યોજના અંતર્ગત અનુસૂચિત જાતિના વિદ્યાર્થી 100 કરોડ અને વિકસિત જાતિના વિદ્યાર્થીઓ માટે 80 કરોડની જોગવાઈ છે. પોલીસ વેડામાં 14,000થી વધુ જગ્યાઓ પર ભરતી કરવામાં આવે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો દ્વારકા સોમનાથ પોરબંદરને જોડતો સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે વિકસાવવામાં આવશે. આ સાથે જ અમદાવાદ ગિફ્ટ સિટી રિવરફ્રન્ટ માટે 350 કરોડ અને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના માટે 12,847 કરોડ તેમજ પ્રતિકૂળ હવામાન સામે ટકી શકે તેવા રસ્તા પુલો માટે 300 કરોડ ફાળવાયા છે. ભુજ નખત્રાણા ફોરલેન હાઈસ્પીડ કોરિડોર માટે 937 કરોડની ફાળવણી કરવામાં આવી છે. વાજપાઈ કેબલ યોજના હેઠળ મળતી લોન અને સબસિડી રકમમાં પણ વધારો થયો છે. કુટીર ઉદ્યોગ ક્ષેત્રમાં સ્વરોજગારીને પ્રોત્સાહન આપવા માટે વાજપાઈ બેન્કેબલ યોજના હેઠળ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ઉદ્યોગ, સેવા અને વેપાર ક્ષેત્રોમાં મળતી લોન વધારી ₹25 લાખ તથા સબસિડી રકમ વધારીને ₹3,75,000 કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ યોજનાની જોગવાઈમાં 100% વધારો કરીને ₹480 કરોડની જોગવાઈ કરી છે. રાજ્યની 6 એન્જિનિયરિંગ કોલેજોમાં AI લેબની સ્થાપના કરવામાં આવશે. આજના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં આપણા યુવાનો દુનિયા સાથે કદમથી કદમ મિલાવી શકે તે માટે LED ઇજનેર કોલેજ અમદાવાદ ખાતે અને અન્ય 6 સરકારી ટેકનિકલ સંસ્થાઓ ખાતે AI લેબ સ્થાપિત કરવામાં આવશે. SC, ST અને OBC વર્ગના યુવાનોમાં સ્વરોજગારીની વધારવાની તક માટે લોન વ્યાજ પર મળશે. આદિજાતિ, અનુસૂચિત જાતિ અને પછાત વર્ગના યુવાનો માટે સ્વરોજગારીની તક વધારવાની રાજ્ય સરકારની નેમ છે. આ માટે નાણાકીય સહાય માટે વ્યાજ સબસિડી આપવાની જાહેરાત. આ બેન્કેબલ યોજનામાં 10 લાખ સુધીની લોન ઉપર મહિલા લાભાર્થીઓને 7% તથા પુરુષ લાભાર્થીઓને 6% વ્યાજ સહાયનો લાભ મળશે. ગરીબ અને વંચિતોના વિકાસ માટે સરકાર આવાસ, અન્ન સુરક્ષા, પોષણ વગેરેને અગ્રિમતા આપે છે. આ બજેટમાં ઘરનું ઘર સ્વપ્નને પરિપૂર્ણ કરવા ગરીબો માટે 3 લાખથી વધુ આવાસો પૂરા પાડવાનું આયોજન છે. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ, ડોક્ટર આંબેડકર આવાસ યોજના, પંડિત દીનદયાળ આવાસ યોજના તેમજ હળપતિ આવાસ જેવી યોજનાઓ માટે હાલની 1,20,000ની સહાયમાં મકાન દીઠ ₹50,000ના વધારા સાથે 1,70,000 કરવાની જાહેરાત કરી છે. પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને પૌષ્ટિક, આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ ભોજન આપવા 72 તાલુકાઓમાં સ્વૈચ્છિક સંસ્થાઓની મદદથી સેન્ટ્રલાઇઝ કિચન ઊભી કરવા ₹551 કરોડની જોગવાઈ સૂચવું છું. અને વિકાસને સુદ્રઢ કરવા આંગણવાડીઓની ભૌતિક સુવિધામાં વધારો કરવા સરકારે નિર્ણય કરેલ છે. જેને વધુ કાર્યક્ષમ બનાવવા આંગણવાડી યોજના માટે ₹274 કરોડની જોગવાઈ સૂચવું છું. શ્રમિક બસેરા યોજના માટે ₹200 કરોડની જોગવાઈ સૂચવું છું. 60% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા 85,000થી વધુ દિવ્યાંગોને પણ આ વાર્ષિક ₹12,000ની સહાય આપવાની જાહેરાત કરું છું. રાજ્યની આ યુવા શક્તિની પ્રગતિ માટે અમારી સરકાર તેમને જરૂરી શિક્ષણ, સંસાધનો તથા રોજગારી ઉપલબ્ધ કરાવવા સતત કાર્યરત છે. સામાજિક ન્યાય, આદિજાતિ તથા શિક્ષણ વિભાગ દ્વારા 81 લાખથી વધુ લાભાર્થીઓને શિક્ષણવૃત્તિ આપવામાં આવે છે. આ થકી શિક્ષણને સુલભ બનાવવા દરેક તબક્કે વિવિધ શિષ્યવૃત્તિઓ આપવા માટે ₹4,827 કરોડની જોગવાઈ સૂચવું છું. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યુગમાં આપણા યુવાનો દેશ માટે અને દુનિયા સાથે કદમ મિલાવી શકે તે માટે LD એન્જિનિયરિંગ કોલેજ અમદાવાદ ખાતે અને અન્ય 6 સરકારી ટેકનિકલ સંસ્થાઓ ખાતે AI લેબ સ્થાપિત કરવામાં આવશે. માનનીય અધ્યક્ષશ્રી, અમદાવાદ ખાતેના iHub અને iCreate થકી સ્ટાર્ટઅપ્સ માટે અનુકૂળ ઇકોસિસ્ટમ સફળતાપૂર્વક ઊભી થઈ છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં સ્ટાર્ટઅપનો વેગ આપવા માટે 4 રિજિયનમાં iHub સ્થાપનાનું આયોજન છે. ગુજરાતના યુવાનો માટે રોજગારીની તકો ઊભી કરવાના અમારો સંકલ્પ છે. MSME, ટેક્સટાઇલ વગેરે મહત્તમ રોજગારી આપતા ક્ષેત્રો છે. આ ક્ષેત્રોને વધુ વિકસાવવા MSMEને પ્રોત્સાહન, નવી ટેક્સટાઇલ નીતિ, મેન્યુફેક્ચરિંગ પાર્ક વગેરેને લીધે રાજ્યમાં મૂડીરોકાણમાં નોંધપાત્ર વધારો થશે. આ નીતિઓ થકી લગભગ
5 લાખથી વધુ પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રોજગારીનું નિર્માણ થશે. આ બજેટમાં રાજ્યના લઘુ, મધ્યમ અને મોટા ઉદ્યોગો ઉપરાંત સ્ટાર્ટઅપ એકમોની વિવિધ યોજનાઓ હેઠળ સહાય માટે રૂપિયા 3600 કરોડની જોગવાઈ સૂચવું છું. શહેરી અને ગ્રામીણ વિસ્તારોના ઉદ્યોગ, સેવા અને વેપાર ક્ષેત્રમાં મળતી લોન વધારી રૂપિયા 25 લાખ તથા સબસિડીની રકમ વધારી રૂપિયા 3,75,000 કરવાનો નિર્ણય કરેલ છે. આ જોગવાઈમાં 100% વધારો કરી રૂપિયા 480 કરોડની જોગવાઈ સૂચવું છું. માનનીય અધ્યક્ષશ્રી, આદિજાતિ અને પછાત વર્ગના યુવાનો માટે સ્વરોજગારીની તક વધારવા રાજ્ય સરકારની નેમ છે. આ માટે નાણાકીય સહાય માટે વ્યાજ સબસિડી આપવાની જાહેરાત કરું છું. આ બેન્કેબલ યોજનામાં રૂપિયા 10 લાખ સુધીની લોન પર મહિલાઓને 7% અને પુરુષ લાભાર્થીઓને 6% વ્યાજ સહાયનો લાભ મળશે. ઇન્ટિગ્રેટેડ ટુરિઝમ ડેસ્ટિનેશન ડેવલપમેન્ટ હેઠળ મહત્વના પ્રવાસન સ્થળોને સાંકળતા 150 જેટલા રસ્તાઓના વિકાસ અને પ્રવાસીઓ માટે નવીન 200 AC બસો સંચાલિત કરવામાં આવશે. 51 શક્તિપીઠો પૈકીની આદ્ય શક્તિ મા અંબાના ધામ અંબાજીના વિકાસ માટે રૂપિયા 180 કરોડની વિશેષ જોગવાઈ સૂચવું છું. ધાર્મિક શહેરોના સર્વાંગી વિકાસના ઉદ્દેશથી દ્વારકા, સોમનાથ, બહુચરાજી, ગિરનાર, પાવાગઢ, સિદ્ધપુર, ડાકોર, પાટણ અને પાલીતાણા જેવા તીર્થસ્થાનોની માળખાગત સુવિધાઓમાં વધારો કરવામાં આવશે, જેનાથી આ શહેરોમાં પ્રવાસન ક્ષેત્રે રોકાણને પ્રોત્સાહન ઉપરાંત સ્થાનિક રોજગારીને ઉત્તેજન મળશે. ખેડૂતોને રાત્રે ખેતરમાં પાણી વાળવામાં ઝેરી જીવજંતુઓ તેમજ જંગલી પ્રાણીઓનો ભય રહેતો હતો. આ મુશ્કેલીઓ અને રાતના ઉજાગરામાંથી મુક્ત કરવા અમે દિવસે વીજળી આપવા માટે કિસાન સૂર્યોદય યોજના અમલમાં મૂકી છે. આ યોજના હેઠળ રાજ્યના 16,683 એટલે કે 97% ગામડાઓમાં ખેડૂતોને દિવસે વીજળી આપવાનું ભગીરથ કાર્ય માનનીય મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે. આ યોજનાને વધુ સુદૃઢ કરવા માટે આ બજેટમાં રૂપિયા 2175 કરોડની જોગવાઈ. બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડમાં ધિરાણની મર્યાદા 3 લાખથી વધારી 5 લાખ કરવામાં આવી છે. ખેત ઓજારો, મિની ટ્રેક્ટર, ખાતર અને અન્ય ઉપકરણો માટે સહાય આપવા રૂપિયા 1612 કરોડની જોગવાઈ કરવામાં આવે છે. આધુનિક ગુજરાતના નિર્માણમાં નારી શક્તિની ભૂમિકા અગત્યની છે, જેમાં મહિલા શિક્ષણ મુખ્ય પાયો છે. અમારી સરકારે ગત વર્ષે જાહેર કરેલી નમો લક્ષ્મી યોજના થકી 10 લાખ જેટલી વિદ્યાર્થીનીઓ અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના થકી અંદાજિત 68,000 વિદ્યાર્થીઓને સહાય આપવામાં આવી રહેલ છે. મહિલાઓને પગભર કરવા નમો ડ્રોન દીદી યોજનાને પ્રોત્સાહન આપવા ડ્રોન દ્વારા ખાતર, જંતુનાશકોનો છંટકાવ કરવાની તાલીમ આપવામાં આવી રહી છે. વધુમાં લખપતિ દીદી યોજનાને પ્રોત્સાહન આપવા વિવિધ કૌશલ્યમાં તાલીમ આપવા તથા સ્વરોજગાર શરૂ કરવા માટે વ્યાજ મુક્ત લોન આપવાની જાહેરાત આપવામાં આવેલ છે. મહિલાઓની આત્મનિર્ભરતા માટે હું નવી સખી સાહસ યોજનાની જાહેરાત કરું છું, જેમાં મહિલાઓને સાધન સહાય, લોન ગેરંટી તથા તાલીમ આપવા માટે રૂપિયા 100 કરોડની જોગવાઈ છે. નિરાધાર વિધવા બહેનો, ખેડૂતો, પશુપાલકો, અસંગઠિત શ્રમિકો, શાળા કોલેજના વિદ્યાર્થીઓ, દિવ્યાંગો, સફાઈ કામદારો જેવી વિવિધ કેટેગરીના કુલ 4,45 લાખથી વધુ લાભાર્થીઓને આવરી લેવામાં આવેલ છે. હાલમાં આ યોજના હેઠળ 50,000થી 2 લાખ સુધીનું વીમા કવચ આપવામાં આવે છે, જેમાં વધારો કરી આગામી વર્ષે 2 લાખથી 4 લાખ સુધીનું કવચ પૂરું પાડવાની જાહેરાત કરી. નીતિ આયોગે દેશમાં 4 વિસ્તારોને ગ્રોથ હબ તરીકે પસંદ કર્યા છે, જેમાં સુરત ઇકોનોમિક રિજન SCRનો સમાવેશ થાય છે. આ વિસ્તારને વૈશ્વિક તર્જ પર વિકસાવવા માટે 56 પરિયોજનાઓ બનાવવામાં આવી છે, જેનાથી SCR હેઠળના સુરત, ભરૂચ, વલસાડ, નવસારી, તાપી, ડાંગ એમ 6 જિલ્લાઓમાં ઉદ્યોગ, પ્રવાસન, રોડ નેટવર્ક તથા માળખાકીય સુવિધાઓમાં વૃદ્ધિ થશે. ગુજરાતને એક વિકસિત અને સમૃદ્ધ રાજ્ય બનાવવા સુરત ઇકોનોમિક ઝોન સહિત કુલ 6 ગ્રોથ હબ વિકસાવવામાં આવશે. જેના માટે હાલ અમદાવાદ ક્ષેત્ર, વડોદરા ક્ષેત્ર, રાજકોટ,
સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો વિસ્તાર અને કચ્છ માટે રિજિયોનલ ઇકોનોમિક પ્લાન બનાવવામાં આવી રહ્યા છે, જેમાં ગુજરાતના બાકીના તમામ જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવશે, જેનાથી રાજ્યનો સર્વાંગી અને સંતુલિત ક્ષેત્રીય વિકાસ શક્ય બનશે. રસ્તાઓ તથા અન્ય માળખાકીય સુવિધા બનાવવાનું આયોજન છે. માન્ય અધ્યક્ષશ્રી, રાજ્યમાં ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓ માટે હાઈ સ્પીડ કોરિડોર તેમજ એક્સપ્રેસ વે વિકસાવવા માટે આ બજેટમાં ₹1020 કરોડની જોગવાઈ સૂચવું છું. ગરવી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોર પ્રોજેક્ટ હેઠળ 1367 કિલોમીટરના 12 નવીન હાઈ સ્પીડ કોરિડોર વિકસાવવામાં આવશે. રાજ્ય સરકારે ગત બજેટમાં જાહેર કરેલ 9 મહાનગરપાલિકાની રચનાને વિધિવત સ્વરૂપ આપેલ છે, જેના વિકાસને વેગ આપવા માટે ₹2300 કરોડની જોગવાઈ સૂચવવામાં આવેલ છે. વધુમાં હાલની નગરપાલિકાઓને અપગ્રેડ કરવાનું તથા નવી નગરપાલિકા બનાવવાનું આયોજન છે. રાજ્યની 69 જેટલી નગરપાલિકાઓના વર્ગમાં ફેરફાર કરવામાં આવશે, જેમાં જિલ્લા મથકની ખંભાળિયા, લુણાવાલા, મોડાસા, વ્યારા, છોટાઉદેપુર, દાહોદ તથા રાજપીપળાને અપગ્રેડ કરવામાં આવશે. પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના અંદાજે 42 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાય આપવા માટે ₹717 કરોડની જોગવાઈ. પીએમ યશસ્વી પ્રી મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના માટે ₹520 કરોડની જોગવાઈ. વિદેશ અભ્યાસ લોન યોજના અંતર્ગત વિદેશમાં ચાલતા ઉચ્ચ કક્ષાના અભ્યાસ અર્થે 15 લાખની લોન 4% દરે આપવામાં આવે છે, જે અંતર્ગત અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે 100 કરોડ અને વિકસતી જાતિના વિદ્યાર્થીઓ માટે 80 કરોડની જોગવાઈ. રાજ્યમાં 48 એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, 43 ગર્લ્સ લિટરેચરી રેસિડેન્શિયલ સ્કૂલ, 2 સૈનિક સ્કૂલ તથા 74 આદર્શ નિવાસી શાળા એમ કુલ 167 નિવાસી શાળાઓ કાર્યરત છે, જેનો વ્યાપ વધારતા આ વર્ષે ડોલવણ તુષારભાઈ આ વર્ષે ડોલવણ, ખેરગામ, નેત્રંગ અને સંજેલી ખાતે 4 નવી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ શરૂ કરવામાં આવશે. 70 વર્ષથી વધુ ઉંમરના વડીલો, ગરીબ અને મધ્યમ વર્ગના એમ કુલ મળી અંદાજે 2,67,000 લોકોને કેશલેસ સારવાર માટે ₹3676 કરોડની જોગવાઈ. GMESR સંચાલિત મેડિકલ હોસ્પિટલો માટે ₹392 કરોડની જોગવાઈ. બીજે મેડિકલ કોલેજ અમદાવાદ, મેડિકલ કોલેજ વડોદરા, MP શાહ મેડિકલ કોલેજ જામનગર અને પીજીના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલના બાંધકામ માટે ₹137 કરોડની જોગવાઈ. ધારકોને પ્રોટીન યુક્ત પોષકક્ષમ આહાર પૂરો પાડવા માટે તુવર દાળ અને ચણાના વિતરણ માટે 767 કરોડની જોગવાઈ. નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ 2013 હેઠળ પાત્રતા ધરાવતા અંદાજે 75 લાખ કુટુંબોને અનાજ પૂરું પાડવા ₹675 કરોડની જોગવાઈ. NFSA લાભાર્થી કુટુંબોને વર્ષમાં 2 વખત ખાદ્ય તેલ રાહત દરે આપવા માટે ₹160 કરોડની જોગવાઈ. કૃષિ યાંત્રીકરણની મિની ટ્રેક્ટર આધારિત યોજના હેઠળ રાજ્યના તમામ આદિજાતિ અને અનુસૂચિત જાતિના ખેડૂતો માટે ફાર્મ મિકેનાઇઝેશન સહાય વધારવા માટે ₹122 કરોડની જોગવાઈ.